સુરતનું નાસિરનગર ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે। આજે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને અત્યંત કડક સવાલો પૂછ્યા છે। એવા સવાલો જેના જવાબ આપવાનું સરળ નહીં હોય। હાઈકોર્ટે પૂછ્યું, નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા, પણ કમિશનર સામે કાર્યવાહી કેમ ના થઈ? જવાબદાર અધિકારીઓને બચાવવામાં કેમ આવી રહ્યા છે? કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હાઈકોર્ટની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરશો નહીં। આ માત્ર એક ટિપ્પણી નથી, આ સમગ્ર વહીવટી તંત્રને અરીસો બતાવતી ટિપ્પણી છે। હા, આ વ્યવસ્થાને અરીસો બતાવતી ટિપ્પણી છે, પરંતુ સવાલ એ છે કે જો સમગ્ર કાર્યવાહી કાયદા મુજબ થઈ હતી તો પછી જવાબદારીથી બચવાનો પ્રયાસ શા માટે? જો ક્યાંક ભૂલ થઈ હોય તો તેની જવાબદારી માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ પર જ કેમ નાખવામાં આવી છે? આવી સુનાવણીએ સમગ્ર કેસને નવો વળાંક આપ્યો છે। હવે આ ચર્ચા માત્ર ડિમોલિશનની ચર્ચા નથી, વહીવટી જવાબદારીની, કાયદાના શાસનની અને નાગરિકોના અધિકારોની। આજે આ જ મુદ્દા પર વિશેષ ચર્ચા કરીશું। તે પહેલા આપણે જાણી લઈએ કે સુરત નાસિરનગર ડિમોલિશન કેસ શું છે। જાણીશું સમગ્ર મામલો શું થયું હતું। સુરતના નાસિરનગર વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા એટલે કે એસએમસી દ્વારા મોટા પાયે ડિમોલિશન અભિયાન ચલાવવામાં આવ્યું। કેટલાક મકાનો અસરગ્રસ્ત, અંદાજે 100 થી વધુ મકાનો પર કાર્યવાહી કરવામાં આવી। વિવાદ કેમ થયો હતો તેના પર વાત કરી। અસરગ્રસ્ત પરિવારોનો આરોપ છે કે પૂરતી નોટિસ આપ્યા વગર અને કાયદેસરની પ્રક્રિયાનું પાલન કર્યા વગર તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા। એસએમસીનો પક્ષ મહાનગરપાલિકાનું કહેવું છે કે સરકારી જમીન પરથી દબાણો દૂર કરવા માટે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી। મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને અસરગ્રસ્ત પરિવારો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા અને કાર્યવાહી સામે અરજી દાખલ કરી હતી। આજે હાઈકોર્ટની આ મોટી ટિપ્પણી સામે આવી છે કે નાના કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા તો કમિશનર સામે કાર્યવાહી કેમ નહીં? બીજી મહત્વપૂર્ણ ટિપ્પણી કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં નથી આવી? અને સૌથી કડક ટિપ્પણી કે હાઈકોર્ટની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરશો નહીં। સરકાર પાસે જવાબ માંગ્યો। હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે વિગતવાર જવાબ રજૂ કરવા જણાવ્યો છે। હવે આગળ શું થઈ શકે? આગામી સુનાવણીમાં સરકારનો જવાબ અને હાઈકોર્ટની આગળની કાર્યવાહી પર સમગ્ર રાજ્યની નજર રહેશે, કારણ કે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે। મુખ્ય પ્રશ્નોની જો વાત કરીએ તો શું જવાબદારી માત્ર નાના કર્મચારીઓની જ રહેશે? શું વરિષ્ઠ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થશે? શું સમગ્ર ડિમોલિશનની કાર્યવાહી કાયદા મુજબ કરવામાં આવી હતી? હાઈકોર્ટના અંતિમ નિર્ણયની શું અસર પડશે તેના પર પૂરા રાજ્યની નજર છે। સુરત નાસિરનગર ડિમોલિશન કેસની ટાઈમલાઈનની વાત કરી લઈએ તો 30 મે 1 જૂન 2026 નાસિરનગરમાં બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી। 100 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા। અનેક પરિવારો, 100 થી વધુ પરિવારોને બેઘર કરવામાં આવ્યા। 9 જૂન 2026 ડિમોલિશનની કાર્યવાહી સામે અસરગ્રસ્ત પક્ષ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો। જૂન 2026માં એટલે કે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો। ડિમોલિશનનો આદેશ કોણે આપ્યો તે મુદ્દો અલગ અલગ એજન્સીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો। 26 જૂન 2026 ગુજરાત હાઈકોર્ટે કડક મૌખિક ટિપ્પણીઓ કરી પુનર્વસન યોજના તૈયાર કરવાની સૂચના આપી અને જવાબદારી અંગે સવાલો ઉઠાવ્યા। અને 29 જૂન 2026 હાઈકોર્ટે કહ્યું કે પ્રથમ નજરે એવું લાગે છે કે ડિમાર્કેશનના બહાને ડિમોલિશન કરવામાં આવ્યું। પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠ્યા હતા અને 30 જૂન 2026 સુરત મ્યુનિસિપલ કમિશનરે હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જણાવ્યું કે ડિમોલિશન માટે તેમની અથવા મહાનગરપાલિકાની તરફથી કોઈ ઔપચારિક આદેશ જાહેર કરવામાં આવ્યા નહોતા। 1 જુલાઈ 2026 હાઈકોર્ટની કડક વલણ બાદ એસએમસીના 5 ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। 3 જુલાઈ 2026 હાઈકોર્ટે અસરગ્રસ્ત પરિવારો માટે સ્પષ્ટ પુનર્વસન યોજના રજૂ કરવાનો આદેશ આપ્યો હતો। 9 જુલાઈ 2026 રાજ્ય સરકારે જવાબ દાખલ કરવા માટે વધારાનો સમય માંગ્યો અને હાઈકોર્ટે સમય આપ્યો, પરંતુ કેસની ગંભીરતા યથાવત રાખી હતી। અને આજનો દિવસ એટલે કે 20 જુલાઈ 2026 અને આજની સુનાવણી હાઈકોર્ટની કડક ટિપ્પણી કે નાના કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા તો કમિશનર શા માટે નહીં? અને તે જ સવાલ તે જ સમયે સંદેશ ન્યૂઝે પણ પૂછ્યો હતો કે કેમ કમિશનર પર કાર્યવાહી કરવામાં નથી આવી?
જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં નથી આવી? હાઈકોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરશો નહીં, રાજ્ય સરકાર પાસે વિગતવાર જવાબ માંગવામાં આવ્યો છે. અને આ જ મુદ્દે હવે આપણે ગેસ્ટ સાથે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે. પરસોત્તમ પીપળિયા, જેઓ સામાજિક કાર્યકર્તા છે, વિપુલ ઉધનાવાલા, જેઓ કોંગ્રેસમાંથી જોડાયેલા છે, મીર લાખાણી, જેઓ હાઈકોર્ટથી વકીલ છે, અને જયેન્દ્ર પાંડે, જેઓ અમારા સંવાદદાતા છે. આપ તમામનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. નીલભાઈ, જે રીતે કોર્ટે કહ્યું કે આંખમાં ધૂળ નાખવાનું બંધ કરો, આ કેટલી ગંભીર ટિપ્પણી કહેવાય? કારણ કે 100 લોકો બેઘર થયા હતા. ટિપ્પણી તો ખૂબ જ ગંભીર છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટે જે ફેક્ટ્સ છે અને જે રજૂઆતો એમની પાસે થઈ એ જોઈને જ એમને આવો કોઈ વિચાર આવ્યો છે જેના કારણે એમણે ટિપ્પણી કરી છે. અને હું એવું ઉમ્મીદ બી કરું છું કે જેમ અત્યાર સુધી થતું આવ્યું છે કે કોર્ટના આદેશને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે, એવી રીતે જે SIT ફોર્મ થઈ છે અથવા તો જે કોઈ અધિકારી આ કેસની તપાસ કરે છે એક્સેપ્ટ ધ કોર્ટ પ્રોસિડિંગ્સ, એ આ વસ્તુને ખૂબ ધ્યાનથી નજરે લેશે અને જે કોઈ જવાબદાર લોકો હોય એની સામે એક્શન લેવામાં આવશે. જી પરસોત્તમભાઈ, જે રીતે તંત્ર હંમેશા નાના કર્મચારીઓને હેરાન કરે છે, તેના પર કાર્યવાહી કરે છે અને મોટા ગજાના માથાઓને છોડી દે છે, અને તેના પર જ આજે હાઈકોર્ટે ટિપ્પણી કરી છે અને જવાબ માંગ્યો છે. આ બાબત બંસીબેન, જી, આ જે હાઈકોર્ટે ટિપ્પણી કરી છે એ બાબત વર્ષોથી આ ચાલી આવે છે. બંસીબેન, કોઈ પણ કમિટીની રચના કોને તારવી લેવા અને કોને હાલવી દેવા, આ બેઝ ઉપર જ કમિટીની રચના કરવામાં આવે છે. એટલું જ નહીં, કોઈ પણ કમિટી ઇન્ડિપેન્ડન્ટ નથી. સરકારી અધિકારીઓ જે કમિટી નિમે છે એ પોતાને દોષિત ઠરાવે એવી નિમશે ન નિમી શકે. આજે કમિશનર ખુદ કમિટીની રચના કરે સરકારના કહેવાથી, ત્યારે કમિશનર પોતે આમાં કલ્પિત હોય અથવા તો બેદરકારી દાખવી હોય અને એની ગૃહ સુપરવિઝન કરવાની જવાબદારી હોવા છતાં કમિટીની રચના એ લોકો કરે છે. આવી કોઈ પણ કમિટીમાં જે પીડિત છે એ પીડિત વ્યક્તિનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ, પણ આવું કાંઈ થતું નથી. એટલે કમિટીની રચનાથી જ ભ્રષ્ટાચારની શરૂઆત થાય છે. આ કમિટી એ ભ્રષ્ટ લોકોની નિમવામાં આવે છે, કહેવાય છે ઇન્ડિપેન્ડન્ટ, પણ ના, કોકના કયાગરા છે. એટલે આ બધા મગરમચ્છો છટકી જાય છે અને નાના નાના માણસો, નાના નાના કર્મચારીઓ દોષે ઠેરવી દે છે અને મામલો પૂરો કરે છે. બંસીબેન, જી 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 વિપુલભાઈ, વિપક્ષ તરીકે એક તો આ ટિપ્પણી અને તેમાં પણ ખાસ કરીને ત્યારે પણ જે છે કોંગ્રેસ ગ્રાઉન્ડમાં આવી અને તેવું કહ્યું હતું કે આ ઉદ્યોગકારો અને બિલ્ડરોને ફાયદો પહોંચાડતી આ કાર્યવાહી કરવામાં આવી છે ડિમોલેશનની. આ એક ષડયંત્ર હતું, બિલ્ડરોને સપોર્ટ કરવાનું, બિલ્ડરોને ફાયદો પહોંચાડવાનું. આ અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરી અને ભ્રષ્ટાચાર કરી એક ષડયંત્ર કરી અને આ ડિમોલિશન કર્યું છે. આમાં જેટલા આજના કમિશનર દોષી છે એટલા આગળના કમિશનર પણ દોષી છે. કારણ કે આ ફાઇલ એક પહેલા આગળના કમિશનરના ટેબલ પર હતા, એને કન્ટિન્યુ કરી આ કમિશનરે એને કન્ટિન્યુ કરી એને ઓર્ડર કર્યો, પણ આજ દિન સુધી કમિશનરનો કોઈ પણ લેખિત ઓર્ડર આવ્યો નથી, ખાલી ચેટ આવ્યું છે. ચેટ એ સહી સિક્કા વાળો ઓર્ડર હોય, જે તે ફાઇલના અંદર લખેલા ઓર્ડર હોય અથવા એના ઉપર જે પ્રોસીડ થયું હોય તે જરૂરી છે. એટલે આ એક ખૂબ મોટું ષડયંત્ર છે અને આ ચેટ બી ફોરવર્ડ થયેલો છે, એટલે કમિશનરને પણ ફોરવર્ડ કરીને આવેલો છે. એટલે કમિશનરને કોણે આ ચેટ મોકલો અને એ ચેટ આ કર્મચારી પાસે પહોંચ્યો અને એ કર્મચારીએ એને એક્સપોઝ કર્યો. એટલે આની અંદર ખૂબ મોટું ષડયંત્ર છે, કરોડોનું ભ્રષ્ટાચાર છે. અને આ જે ગરીબ અને મધ્યમ વર્ગ, જે કામદાર લોકો છે, એના ખૂન પસીનાની મહેનતથી આ જે ઘર બનાવેલા હતા એને તોડી પાડવામાં આવ્યા છે. અને હજુ
તપાસ કમિટીની રમત રમી રહ્યા છે. આ એક ભારતીય જનતા પાર્ટીના શાસનની એક મોડરેસ ઓપરેન્ડી છે કે કોઈ પણ મોટો ઇસ્યુ થાય, પબ્લિક એની અંદર દિલચસ્પી લે, પબ્લિકની અંદર એનો ઉહાપો થાય તો એક તપાસ કમિટી મૂકી દેવાની, લોકોને ડાયવર્ટ કરી દેવાના અને પછી એ જ જ્યારે આ કામગીરી થઈ રહી હતી વિપુલભાઈ, ભારતીય જનતા જી, પાર્ટીની વિપુલભાઈ. 30 વર્ષના શાસનની મોડરેસ ઓપરેન્ડી. વિપુલભાઈ, જ્યારે આ કાર્યવાહી થઈ રહી હતી, આ 100 મકાનો પાડવામાં આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસ દ્વારા તેને રોકવાના કયા પ્રયાસો કરવામાં આવ્યા હતા? જ્યારે આ ડિમોલિશન થયું તે કોંગ્રેસ પાર્ટીએ જ એને ઓપન કર્યું. ડિમોલિશન થતું હતું ત્યારે હું ત્યાં પોતે હાજર થઈ ગયો હતો અને જ્યારે મેં આ અધિકારીઓને, આ જ અધિકારી જે સસ્પેન્ડ થયેલા અધિકારી તે સ્થળ પર હાજર હતા ને તેઓને મેં પ્રશ્ન પૂછ્યો કે આ તમે કોના ઓર્ડરથી ને કઈ રીતે આ કાર્યવાહી કરો છો, ત્યારે તેઓએ કીધું કે અમારી પાસે ઓર્ડર છે ને અમે કાર્યવાહી કરીએ છીએ કે અમે ડિમાર્કેશન અને ડિમોલિશન કરીએ છીએ. એટલે ડિમોલિશન માટે તમે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની તમે પ્રક્રિયા જે છે તે કરી, એનું પાલન કર્યું તો એ લોકોએ એવું કીધું કે એમાં જે પોલીસ ઓફિસર હતા તેઓએ કીધું તમારે જવું હોય તો હાઈકોર્ટ જાઓ, તમારે જે કરવું હોય તે કરો. જી વિપુલભાઈ, આવું છું તમારી પાસે. જયેન્દ્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. જયેન્દ્ર, એક તો કમિશનરનું સોગંદનામું, 100 મકાનો જે ડિમોલિશન કરવામાં આવ્યું, આજે હાઈકોર્ટની ટિપ્પણી, હવે આ બધા વચ્ચે જે પીડિત પરિવારો છે તેમની કયા પ્રકારની પ્રતિક્રિયા સામે આવી હતી? જી બંસી, જે રીતે સૌપ્રથમ તો વાત કરવામાં, જ્યારે થોડા દિવસ એટલે થોડા 15-20 દિવસ પહેલા જે તપાસ કમિટી દ્વારા જે તપાસ રચના કરવામાં આવી, ત્યારબાદ 5 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ત્યારે જ્યારે પીડિતાનું આપણે એટલે અસરગ્રસ્ત પરિવારનું જ્યારે નિવેદન લેવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે આ લોકો સસ્પેન્ડ તો કરવામાં આવે પરંતુ એનાથી અમારું શું થશે, અમારે તો મકાન જ ગયા છે તેવું તમને ત્યારે કહેવામાં આવ્યું. ત્યારબાદ જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે 9 જુલાઈના રોજ એસએમસી કમિશનર એમ નાગરાજન તે પુરાવા સાથે રજૂ થાય અને વૈકલ્પિક વ્યવસ્થા સાથે, ત્યારે પણ તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે અમને મકાન તો મળશે પરંતુ તે જ જગ્યાએ મકાન આપવામાં આવે, પરંતુ જે તે સમયે જ્યારે તેમને પાસેથી આટલા વર્ષો એટલે 60 વર્ષ સુધી જ્યારે આ બિન સરકારી જમીન છે અને ત્યાં અહીં જે ડિમોલિશન કરવામાં આવ્યું છે, ત્યારે આ એસએમસી દ્વારા શા માટે એમની પાસે વેરાબિલ વસૂલ કરવામાં આવ્યા, શા માટે લાઇટ બિલ વસૂલ કરવામાં આવ્યા, તમામ જે છે વિગતો સામે. કારણ કે જ્યારે એસએમસી ને ખબર જ છે કે આ જમીન જે છે તે સરકારી નથી અને જો દાનમાં આપવામાં આવેલી હોય તો આ ઝોપડપટ્ટી અહીં જે નાસિરનગર શા માટે ઊભું થયું, શા માટે તેમની પાસે વેરા પહેલાથી શા માટે કાર્યવાહી ન કરી આટલા વર્ષો સુધી, શા માટે આટલી મોટું જે છે 100 જેટલા ઘર ઉભા રહેવા દેવામાં આવ્યા, પહેલાથી કાર્યવાહી શા માટે ન કરી. અને હવે જ્યારે એસએમસી કમિશનર જ્યારે પોતે એફિડેવિટ રજૂ વકીલ મારફતે કરે છે કે આ રીતનું છે અને વૈકલ્પિક વ્યવસ્થા અમે કરી રહ્યા છે, પરંતુ પોતે હાઈકોર્ટમાં હાજર શા માટે થતા, હાઈકોર્ટે આજે પણ તેમની ઝટકણી કાઢી છે, સરકારે પણ એ પણ ઝટકણી કાઢી કહી રહ્યા છે કે આમાં સરકાર શા માટે કશું નથી બોલતું. કારણ કે આ એક એવો મુદ્દો છે કે સુરત નહીં રાજ્યને પરંતુ આખા દેશમાં ગુંજ્યો છે. કારણ કે જ્યારે 1 તારીખના રોજ કોંગ્રેસ અને અહીંના રાશિનગરના લોકો જ્યારે કમિશનર કચેરી પહોંચ્યા હતા ત્યારે કમિશનર જ્યારે જવાબ આપ્યો હતો આ અમે નથી કર્યું, ત્યારથી આ મુદ્દો ગાજ્યો છે, અત્યાર સુધી ચાલી રહ્યો છે. આજે 50 દિવસ થઈ ગયા, ન્યાય નથી મળ્યો. જી જયેન્દ્ર, આવું છું આપની પાસે. અનિલ, જે રીતે માત્ર જુનિયર એન્જિનિયરોને સસ્પેન્ડ કરી અને સરકાર બચી શકે ખરી? ના, આપણા કાયદામાં છે ને વાઇકેરિયસ લાયબિલિટી નામનો એક પ્રિન્સિપલ છે જે એવું કહે છે કે પ્રિન્સિપલ જે છે ને એના એજન્ટના કામ માટે બી લાયબલ છે. દેટ મીન્સ કે જે લોઅર અધિકારી છે એણે કોઈ એવું કૃત્ય કર્યું જેના કારણે સમાજમાં કે લોકોને કોઈ તકલીફ પડી તો જે પ્રિન્સિપલ પર્સન છે, જે એના હેડ્સ છે એ ડિપાર્ટમેન્ટના, એ લોકો બી એના માટે ઇક્વલી લાયબલ છે. એટલે આ પ્રિન્સિપલ ઓલરેડી આપણા કાયદામાં છે, પરંતુ આ પ્રિન્સિપલની એપ્લિકેબિલિટી કે એનો કેટલો યુઝ થઈ શકે છે એ હર કેસના ફેક્ટ્સ ઉપર ડિપેન્ડ કરે છે. હાલના કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટને કંઈક એના રેકોર્ડ્સ ઉપરથી કેવી રીતે લાગ્યું હશે જેના કારણે એમણે આજે આવી આ ટિપ્પણી કરી છે. એવી જ રીતે અમુક કેસમાં એવું બી બની શકે કે જેમાં રેકોર્ડ પર કંઈ ના આવે તો એવા કેસમાં એ લોકો ઉપર એક્શન નથી થતી, પરંતુ જો રેકોર્ડમાં એવું આવે છે કે કોઈ પણ વ્યક્તિ જવાબદાર છે તો એ ડિપાર્ટમેન્ટના હેડ છે એ બી એટલા ઇક્વલી લાયબલ હોઈ શકે છે. સિવિલ કાયદામાં ક્રિમિનલ લો પૂરતું જેટલો પાર્ટ આવે છે, હાલના કેસમાં તેવું નથી, પણ ક્રિમિનલ લોમાં વાઇકેરિયસ લાયબિલિટી જેવો કન્સેપ્ટ નથી હોતો.
જી પરસોત્તમભાઈ, જે રીતે સોગંદનામા મુજબ કોઈ પણ સત્તાવાર આદેશ નહોતા આપવામાં આવ્યા અને આ કાર્યવાહી કરવામાં આવી, તો આ પ્રક્રિયા ગુનાહિત પ્રક્રિયા નહોતી? શું ગરીબ લોકોને ટાર્ગેટ કરવામાં નહોતા આવ્યા? આ ચોક્કસ ગુનાહિત પ્રક્રિયા છે. કોઈ પણ જાતના ઉપલા અધિકારીના જેને ડેલિગેશન્સ ઓફ પાવર ભોગવતા હોય, જે સત્તાઓ ભોગવતા હોય, તેઓના આદેશથી જ ડેમોલેશન થાય, અન્યથા ડેમોલેશન થઈ શકે નહીં. અને ડેમોલેશન કરતાં પહેલાં યોગ્ય સમય આપવો જોઈએ, નોટિસ આપવી જોઈએ અને સાંભળવા જોઈએ. એટલે આ લોકો એવું બાનું બતાવે છે કે વર્ષો પહેલાં કે 6 મહિના પહેલાં નોટિસ આપી હતી, પણ 6 મહિના પહેલાં નોટિસ આપી હોય કે વર્ષ પહેલાં આપી હોય, પણ ત્યાં તમે જ્યારે પાડવા જાઓ છો ત્યાં તમારે જાણ કરવી જોઈએ. એટલે આ લોકો ખાસ એક મિશન તરીકે અને એક પોતાનો જે ઈરાદો છે, બદ ઈરાદો, એને પોષવા માટે થઈને મારી દ્રષ્ટિએ આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા હોય છે. જી જી વિપુલભાઈ, હાઈકોર્ટના આજના આકરા વલણ પછી હવે કોંગ્રેસ સરકારને કેવી રીતે ઘેરશે? એનું ગેરકાયદેસર બાંધકામ થયું છે. 2 મહિના ત્યાં કન્ટિન્યુ નોટિસ આપવામાં આવે છે, પણ એનું ડિમોલિશન કાયદેસર છે તે નથી કરી રહ્યા. હમણાં વરસાદના લીધે એમાં કેટલું માટી ધસી ગઈ છે અને આજુબાજુના વિસ્તારની અંદર જે ધસી રહ્યું છે, તો એના ઉપર કોઈ પણ એક્શનમાં નથી આવતી આજ દિન સુધી. એટલે હજી પણ આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આ બિલ્ડરને છાવરવાની, એના ભ્રષ્ટાચારના લીધેલા પૈસાથી મજા કરવાની જે પ્રવૃત્તિ જે ચાલુ રાખી છે, એ લોકો કોર્ટને સામે સિરિયસતા બતાવવાની ખાલી એક નાટક કરી રહ્યા છે. કારણ કે આ બાબતસર સુપ્રીમ કોર્ટ સાહેબે જે રીતનું ડિરેક્શન આપ્યું છે, એ મ્યુનિસિપાલિટીના પોતાના ઠરાવો છે, ગુજરાત સરકારના પોતાના કાયદા છે કે ડિમોલિશનની પદ્ધતિ શું હોય, એને તમે અવોઇડ કરી એના ઉપરવટ જઈ ને તમે જ્યારે આ ધંધો કરતા હો છો, ત્યારે તમે લોકોની આંખમાં ધૂળ નાખો છો અને લોકોને ધૂળ નાખી અને તપાસ કમિટીના નાટકો કરો છો અને પછી થોડો સમય થાય તો એનું પોટલું વાળી એને છાપરે ચડાવી દેવામાં આવે છે અને લોકો જે ન્યાયની માંગણી કરતા હોય એ બિચારા વર્ષો વર્ષ ન્યાય માટે રડતા રહે છે. ભ્રષ્ટાચારીઓ એક વાત એવી છે કે કમિશનરે એક કર્મચારીએ નથી કર્યું, આખી ટીમ ઉતરી હતી અને એ ગેઝેટેડ ઓફિસરો હતા, જે કાર્યપાલક ઇજનેરો હતા, ડેપ્યુટી કમિશનર લેવલના માણસો હતા. એટલે આની અંદર બધા જ દોષી છે. હજી પણ આના અંદર કેટલાક લોકોના જી વિપુલભાઈ આવું છું. વિપુલભાઈ સમયનો અભાવ છે, આવું છું તમારી પાસે. કારણ કે જી જયેન્દ્ર, જે રીતે અત્યારે હાલ આ પૂરી ડિમોલિશનની કાર્યવાહી થઈ હતી, તેમાં પોલીસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે કોના કહેવાથી ત્યાં પોલીસ હાજર હતી? જી બંસી, જે રીતે વાત કરવામાં આવે, હું પણ અત્યારે નાસિરનગર જે ડિમોલિશન થયું છે ત્યાં જ ઉપસ્થિત છે. જે તમે દ્રશ્ય બતાવીશ કે અહીં જે સ્થાનિક પોલીસ જે છે, સ્થાનિક પોલીસે જ્યારે આપણે સંદેશ દ્વારા ત્યારે એમને કહેવામાં આવ્યું હતું કે અહીં પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું કે નહીં, તેમણે કોઈ જે ચોક્કસ પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું, જેથી અમારા ડાયરીમાં એન્ટ્રી પણ કરવામાં આવી છે અને તે સાથે અમે પોલીસ પર મોકલવામાં આવ્યો હતો. પરંતુ મહત્વની બાબત એ છે કે અહીં સુરત શહેરના બાહોજ એટલે કે એસઓજી ટીમ પહોંચી હતી. એટલે કે એસઓજી પોલીસ એટલે જે આતંકવાદીનું પકડનાર, મોટા મોટા કેસ સોલ્વ કરનાર તેવી પોલીસ અહીં આ નાના ડિમોલેશનમાં પહોંચી હતી. અને નિયમ અનુસાર આ ડિમોલેશનમાં અહીં જે છે પીએસઆઈ કક્ષાના અધિકારી ઉપસ્થિત હોય છે, પરંતુ હાઈકોર્ટમાં પોલીસના જે સરકારી વકીલ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે અહીં જે છે નાસિરનગરમાં કેટલાક એવા લોકો રહે છે જે અસામાયિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, તેને કારણે અહીં જે છે એસઓજી પોલીસ પહોંચી હતી. ત્યારે હાઈકોર્ટે એમ પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો ગુનાહિત પ્રવૃત્તિ વાળા લોકો રહેતા હતા તેમને પહેલા શા માટે પકડવામાં ન આવ્યા, તેમના ઘર શા માટે તોડવામાં ન આવ્યા, એવી અનેકો સવાલ કરવામાં આવ્યા. એટલે કે સરકારી વકીલ દ્વારા જે સવાલો કરવામાં આવ્યા તેમાં પોલીસના સરકારી વકીલ હોય કે એસએમસીના સરકારી વકીલ. સમયનો અભાવ છે, આવું છું તમારી પાસે. નીલ, મને માત્ર એક લાઈનમાં જવાબ જોઈએ છે કે શું આ કેસમાં જવાબદારી નક્કી કરવા માટે હવે સ્વતંત્ર તપાસ જરૂરી છે?
જી સ્વતંત્ર તપાસ તો થવી જ જોઈએ. સરકાર પાસે અથવા તો નામદાર ગુજરાત હાઈકોર્ટના ડાયરેક્શનથી બી એવું થઈ શકે છે કે એક રિટાયર્ડ જ્યુડિશિયલ જી. ઓફિસર્સની કમિટી ગોઠવીને બી એ બી તપાસ કરી શકે છે સદર કેસમાં. જી પરસોત્તમભાઈ, શું આ મોટા અધિકારીઓની જવાબદારી નક્કી કર્યા વગર ન્યાયપૂર્ણ છે ખરો? ચોક્કસ નહીં બનશે બેન. જ્યાં સુધી જવાબદારો અને જવાબદારી નક્કી ન થાય ત્યાં સુધી પીડિતોને ન્યાય મળ્યો કહેવાય નહીં. જી. અને આવા જવાબદારો પાસેથી રેવન્યુ રાયે વસૂલાત પણ કરવી જોઈએ નુકસાનીની, અને પીડિતોને ચૂકવવા જોઈએ, ત્યારે પીડિતોને ન્યાય મળ્યો કહેવાશે. જી, આપ તમામ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે. તમામનો ખૂબ ખૂબ આભાર. તો નાસિરનગર કેસમાં અંતિમ નિર્ણય હજુ આવવાનો બાકી છે, પરંતુ આજે હાઈકોર્ટની આ ટિપ્પણીઓએ સરકાર અને વહીવટી તંત્ર બંને સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. કાયદાનું શાસન ત્યારે જ મજબૂત બને છે જ્યારે જવાબદારી સૌથી ઉપર રાખવામાં આવે છે. શું આ કેસમાં જવાબદારી નક્કી થશે? શું વરિષ્ઠ અધિકારીઓ પાસે પણ જવાબ માંગવામાં આવશે? આ પ્રશ્નના જવાબ હવે આવનારો સમય આપશે. ફિલહાલ મને આપો રજા. નમસ્કાર.